टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। भूपेन्द्र पटेल महाराष्ट्રમાં પ્રચંડ પ્રચાર કરશે। કાલે મહારાષ્ટ્રમાં એક દિવસમાં 4 જનસભાને ગજવશે। સવારે 10 વાગે દહીસરમાં ચાય પે ચર્ચા કરશે। ગુજરાતી બિઝનેસ કોમ્યુનિટી સાથે તેઓ ચર્ચા કરશે। બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે તેઓ સંવાદ કરવાના છે। જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે પણ તેઓ સંવાદ કરશે। જોગેશ્વરી વેસ્ટમાં ગુજરાત ભવન ખાતે જનસભાને સંબોધશે। મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત જનસભાને સીએમ ગજવશે। સાંજે વર્સોવા વિધાનસભા બેઠક પર જનસભાને સંબોધન કરશે। અંધેરી વિધાનસભા મત વિસ્તારમાં જનસભાને ઘાટકોપર વિધાનસભામાં પણ સીએમ સભાને ગજવશે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ મહારાષ્ટ્રમાં પ્રચંડ પ્રચાર કરવાના છે। જોગેશ્વરી વેસ્ટમાં ગુજરાત ભવન ખાતે જનસભાને સંબોધશે। મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત જનસભાને પણ સીએમ ગજવવાના છે। તો અહીં સાંજે વર્સોવા વિધાનસભા બેઠક પર જનસભાને સીએમ સંબોધન કરશે। સાથે જ અંધેરી વિધાનસભા મત વિસ્તારમાં પણ જનસભાને સીએમ સંબોધશે। સાથે ઘાટકોપર વિધાનસભામાં પણ सीएम द्वारा सभा गजववामां आवशे। सीएम भूपेन्द्र पटेल महाराष्ट्र में प्रचंड प्रचार करशे। तो सीएम भूपेन्द्र पटेल द्वारा महाराष्ट्र खाते प्रचंड प्रचार करवामां आवशे। काले महाराष्ट्र में एक दिवस में 4 जनसभा छे जेनुं आयोजन करवामां आव्युं छे, ज्यां सीएम भूपेन्द्र पटेल संबोधन करशे। सवारे 10 वागे दहीसर में चाय पे चर्चा करशे। વધુ વિગતો સાથે સંવાદદાતા મલ્હાર જોડાયા છે। મલ્હાર, सीएम भूपेन्द्र पटेल महाराष्ट्र में प्रचंड प्रचार करवाना छे, शुं વધુ જાણકારી? સોનલ, નજર કરીએ તો રાજ્યના મુખ્યમંત્રી શનિવાર એટલે કે આવતીકાલે જે છે તે મહારાષ્ટ્ર ચૂંટણી પ્રવાસ જે છે કરવાના છે, જેની અંદર તેઓ મુંબઈની અંદર જે છે તે એક દિવસનો જે છે તે ચૂંટણી પ્રચાર કરશે, જેની અંદર તેઓ 4 સભાનું જે છે તે આયોજન ત્યાં કરવામાં આવ્યું છે। 4 સભાઓની અંદર મુખ્યમંત્રી જે છે તે સભા ગજવશે। મહત્વની વાત એ છે કે મુખ્યમંત્રી તેમનો જે મહારાષ્ટ્રનો જે આ ચૂંટણીલક્ષી પ્રવાસ જે છે તેની અંદર તેઓ ચાય પે ચર્ચાના કાર્યક્રમમાં પણ તેઓ જે છે તે સહભાગી થવાના છે અને તે એક દિવસનો તેમનો જે છે તે આ પ્રવાસ રહેશે। એટલે કે શનિવાર સાંજે તેઓ જે છે તે મોડી રાત્રે પરત ગાંધીનગર આવશે, પરંતુ મુખ્યમંત્રી જે છે તે શનિવાર સાંજે જે છે તે વર્સોવાલી વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારના સમર્થનમાં મહાડા ગ્રાઉન્ડ ખાતે જે છે તે જાહેર સભા જે છે તે ગજવવાના છે। આ ઉપરાંત જોગેશ્વરી વેસ્ટમાં પણ જે છે તેઓ જનસભા સંબોધવાના છે। આ ઉપરાંત મુખ્યમંત્રી જે છે તે અંધેરી વિધાનસભા ક્ષેત્રમાં પણ જે છે તે જાહેર સભા સંબોધશે। આ ઉપરાંત ઘાટકોપરના ઈસ્ટ વિધાનસભા ખાતે પણ જે છે તે મતદારોને રીઝવવા માટે મુખ્યમંત્રી જે છે તે પોતાની સભા જે છે તે ગજવવાના છે। એટલે કે મુખ્યમંત્રી 4 સભા આ ઉપરાંત ચાય પે ચર્ચા એટલે જાહેર કાર્યક્રમો કરીને પરત તેઓ જે છે તે શનિવારે મોડી રાત્રે જે છે તે ગાંધીનગર પરત આવશે। સોનલ, માટે આપનો આભાર।